આપણી અત્યારે ખાસ મુલાકાત આમ જોઈએ ને તો અમારા સમગ્ર અમરેલી જિલ્લામાં લોક સાહિત્યકાર એમાં સર્વશ્રેષ્ઠ નામ એટલે કે બાબલુભાઈ દાદલની સાથે મુલાકાત છે. બાબલુભાઈ દાદલ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આજની આ ખાસ મુલાકાત કાર્યક્રમમાં. હવે બાબલુભાઈ દાદલ છે જેમને થોડા દિવસ પૂર્વે સુરત ખાતે એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આમ જોઈએ ને તો એક ગર્વ લીધા જેવી વાત છે કે બાબલુભાઈને ઝવેરચંદ મેઘાણી એક એવોર્ડ મળેલો છે અને એ બાબતે આપણે સૌએ અમરેલી જિલ્લાના તમામ લોકોએ એનું ગર્વ લીધા જેવું છે. હવે બાબલુભાઈ, આજે તમને એવોર્ડ મળેલો છે, એની અંદર તમે ગર્વ તો અનુભવતા હશો, સાથે જ તમારી લાગણી પણ દર્શાવો કે આ એવોર્ડ મળ્યો એ વેળાએ તમારા મનની અંદર, તમારા દિલની અંદર સંતોષ છો? આ જે કલાની દુનિયામાં તમારું નામ ગુંજે છે એમાં. હવે એમાં અનિપભાઈ એવું છે કે આમ તો ઘણું તો શરૂઆતથી અત્યાર સુધી લગભગ 30 કે 35 વર્ષ, 3 દાયકા ઉપર જેવો સમય થયો. મારા શરૂઆતથી વાત કરું છું. એમાં સ્ટેજ મેળવવા માટે ઘણી વખત તકલીફ પડે, સંઘર્ષ કરવો પડે. હાજી. પણ મને જે મોટા જે કલાકારો સ્ટાન્ડર્ડ છે એમાં સાહિત્યકારો, હાસ્ય કલાકાર, માની લો કે ધીરુભાઈ સરવૈયા, ભીખુદાન બાપા, આવા જે બધા ધુરંધરો, સ્વર્ગસ્થ લક્ષ્મણ બારોટ, હરસુરભાઈ ગઢવી, અત્યારે નિરંજન પંડ્યાજી છે, આવા જે બધા સ્ટાન્ડર્ડ, પછી અત્યારના માનો કે સુખદેવ ધામેલિયા, આપણે જાદવ બાપાના ચિરંજીવી, મારા અંગત મિત્ર, બહુ જૂના ભાઈબંધ, અમારી શરૂઆત કરે. પછી આ અત્યારે માનો કે માયાભાઈ, પછી સાઈરામ દવે જે છે એમના પપ્પા સ્વર્ગસ્થ, ખૂબ મોટું નામ, બહુ મોટું નામ, અને તેથી કચ્છમાં એનો સિક્કો પડે. બરોબર. વિષ્ણુ પ્રસાદ દવે, સાઈરામ દવેના પપ્પા. પછી આપણે શૈલેષ મહારાજ, મારા માટે પૂજનીય સાધુ છે, પણ એમના બાપુજી પૂજની, જેનું એનું તેથી નામ હતું, શૈલેષ મહારાજના પરમ પૂજ્ય પિતાજી સ્વર્ગસ્થ બટુક બાપુ. બટુક બાપુની સાથે ત્યારે અમારી બિલકુલ ઉંમર નાની. પછી અમારી જ્ઞાતિમાં સમજી લ્યો સ્વર્ગસ્થ હરસુરભાઈ ગઢવી તો હતા જ, પણ દરબાર પુંજાવાળા સાહેબ, એને પણ મને એ સમયમાં બહુ પ્રેમ આપેલો. પણ એક વસ્તુ ખરેખર કે સોશિયલ મીડિયા અને આ ઇલેક્ટ્રોનિક મીડિયા, મારી પોતાની યુટ્યુબ ચેનલ નથી. મેં એ સમયમાં ઘણા પ્રોગ્રામ કર્યા, એટલે જૂના જે પ્રોગ્રામ હોય જૂના આર્ટિસ્ટોની સાથે, તો અત્યારે કોઈ પ્રોગ્રામ જોતા હોય તો પ્રોગ્રામ જોઈ ને મને એમ કે આ તમે છો, કારણ કે ચહેરામાં તો ફરક પડી જાય, ઉંમરમાં છું. એટલે ખરેખર મેં આમાં પહેલેથી ઇલેક્ટ્રોનિક મીડિયાનો કોઈ જાતનો ઉપયોગ કરીને કોઈ આપણે આપમેળે પ્રકાશમાં આવવું કે એવા કોઈ મેં પ્રયત્નો ક્યારેય કરેલા નહીં. પણ આ એક વાત ચોક્કસ કે આ એવોર્ડ મળતા પહેલા મારો એક ખાસ ભાઈબંધ, મેં આપણે વાત કરી હિતેશ રાઠોડ, હિતેશભાઈ રાઠોડ, એને જે મહેનત કરી એનો પહેલો ફોન આવ્યો કે ભાઈ તમારું સિલેક્ટેડ ચાલુ થાય છે અને કદાચ માતાજીને દિયા હોય તો તમારું નામ આમાં આવી જાય, અમે મહેનત કરીએ છીએ. અને એ લોકો એમ માનો કે મેં આપણે વાત કરી એમ સુરતમાં જે પદ્મશ્રી એવોર્ડ મળેલો ભાઈ શ્રી કનુભાઈ ટેલર, અને એમના જ હસ્તક જીટીપીએન ચેનલના માલિક, પછી દિવ્યાંગ ન્યૂઝ, પછી T7 ઇવેન્ટ હિતેશ રાઠોડ, અને આ બધાની અતિ મારા ઉપરનો પ્રેમ. કલાકારોનો તો ત્યાં ઘનશ્યામ લાખાણી હતા તો પેલા મને તો હનીફભાઈ બથ ભરીને મળ્યા. બરોબર. કે વર્ષો પહેલા આપણે જયારે કાળી દાઢી હજી તો ઉગતી આવતી હતી ત્યારે આપણે અમે ડીઝલ રિક્ષામાં અને બસમાં પ્રોગ્રામ કરેલા છે. લક્ષ્મણભાઈ બારોટ, સ્વર્ગસ્થ લક્ષ્મણ બારોટ, હવે તો પૂજની કહેવાય એને, પણ એમને મેં મારી સાયકલ વાહે બેહાડી અને ફેરવેલા છે. 3 દાયકાનો સંઘર્ષ. હા, 3 દાયકાનો સંઘર્ષ. અને કલાકારોનો મને બહુ અતિ પ્રેમ મળ્યો, અને એનાથી વિશેષ આ એવોર્ડ જયારે મળ્યો ત્યારે મને જે લોકોનો જે પ્રેમ મળ્યો છે, અમારી કલા જગતના કલાકારોનો તો પ્રેમ હોય જ, પણ સાધુ સંતો, અમારે પુરુષોત્તમભાઈ માનપરા, જૂના રેડિયો કલાકાર, આપણે સાંભળ્યું હોય, હવે એના ખોળામાં બેહીને મેં ભજન કર્યા છે. બરોબર. પણ રહી વાત ધારી ભીખારામ બાપુ, અમારે ભીષ્મ
ભજનની ભજન, દુનિયાના ભીષ્મ ભીષ્મ પિતા કહેવાય. જેને કહેવાય. હા. બરોબર. આ લોકો બધા તમે જોવો તો એક તમને તો યાદ હોય તો વર્ષો પહેલાની હું તમને વાત કરું, બાબરામાં હસન ઇસ્માઇલ સોલંકી હતા. હા હતા, હા, બરોબર છે. હા. આજથી વર્ષો પહેલા એ મને પ્રેમ કરતા. સરસ. હસન ઇસ્માઇલ સોલંકીનું તેથી નામ, દાખલા તરીકે એનું પેટર્ન ભજન પેલું આવડું આ સેવા મારી માની લે, આકાશવાણીનું હજી ભજન આવે. પછી આકાશવાણીમાં એ સમયમાં હું જયારે સ્વર પરીક્ષા આપવા ગયેલો ત્યારે ડોક્ટર ગીતાબેન ગીડા ત્યાં હતા અને એમણે મારી મુલાકાત કરી. તો મને એને કીધું બહુ સરસ બોલે છે, તારું વાણી વર્તન બહુ સારા છે, પણ આકાશવાણીમાં કદાચ પેલી ટ્રાય તમે નાપાસ થાઓ. ત્યારે નારાયણ બાપુના ચિરંજીવી હરેશદાન ગઢવીને મારી બેની સ્વર પરીક્ષા સાથે હતી. બરોબર. પછી એમાં મને નાપાસ કર્યો. ત્યારે વિનોદભાઈ દવે કરીને સંગીત ડાયરેક્ટર હતા. પણ ટૂંકમાં કલા જગતમાં પછી એમ માનો કે ત્યાર પછી યુવક મહોત્સવમાં 1-2 વખત હું ગયેલો અને એમાંય મને નંબર આવેલા. એટલે ઈ કલા જગતમાં આમ ગણું તો મને જે લોકોનો જે પ્રેમ મળ્યો છે, કલા જગતના કલાકારો તરફથી તો પ્રેમ છે જ, કલાકારો, પણ હાજી સાધુ સંતોનો એવડો કેમ કે બબલુભાઈ આપણે આમ જોઈએ ને તો સંગીત, હાજી સંગીત હાજી કે જે સંતની સાથે સંગ કરીને જે ગીત ગાવામાં આવે છે, હાજી ત્રણેયનું ત્રિવેણી સંગમ એટલે કે સંગીત, સાધુની સાથે રહેવાનું, સંગીત ભજન હોય કે સાહિત્યકાર હોય કે હાસ્ય કલાકારો હોય, સ્ટેજ ઉપર તમારે સંતોની હાજરી અચૂક જોવા મળે છે અને એનાથી સ્ટેજ છે એ દીપી ઉઠે છે હાજી સાધુ સંતોની. હા હા. અને આવા સ્ટેજ મેળવવા માટે સાધુ સંતો છે એ તો આપણે કાઠિયાવાડની ધરોહર છે. ધરોહર સંત સુરા અને દાતારની આ ધરતી આપણી કે જેને આપણે કાઠિયાવાડ ગણીએ છીએ, કહીએ છીએ. અને કાઠિયાવાડની વાતો પણ અમર છે ને તમારા લોક સાહિત્યકારમાં તો તમને તો મારી કરતા વિશેષ જાણ છે. એટલે બાબલુભાઈ તમને ખૂબ ખૂબ શુભકામના. સાથે જ તમે જે સંઘર્ષ કરેલો છે, જૂની યાદો કે જૂના કલાકારો સાથે પણ આજે એવોર્ડ તમને આજે મળ્યો છે, એનાથી તમે સૌ દર્શક મિત્રોને, તમારા સાથી મિત્રોને, સૌને પણ ગર્વ લીધા જેવી તો વાત છે, પણ આ સંઘર્ષની કથા પણ તમે કહી છે, ત્યારે આજે તમારામાં હરખ પણ છે, એ વિશે પણ થોડીક 2 વાત કરો. હવે સંઘર્ષ હોય એટલે આપને હું અનિકભાઈ કહું એક અંગત મિત્ર તરીકે કે સંઘર્ષ અને ત્યાર પછીની સફળતા એ સિક્કાની બે બાજુ છે. કારણ કે આજે તમે સંઘર્ષ કરો એટલે કાલે તમને એનું પરિણામ મળે, પણ મેં ક્યારેય સારા પરિણામની આશા રાખી નથી. આ મારો જીવનનો જે મુખ્ય પોઈન્ટ તમને હું કહું છું, કર્મ કરતા સારા પરિણામની મને અપેક્ષા હજી સુધી નથી, પણ મેળે મને જે આ પરિણામ મળ્યું છે એ હું કુદરત કદર, આ તમારી કદર છે. આ કલાની જગ્યામાં, કલાની દુનિયામાં તમારી કદર થયેલી છે. જે મારું ફેમિલી છે એને મને કલા જગત માટે પરિસ્થિતિ પહેલા તો આપણી બહુ સામાન્ય પરિસ્થિતિ હોય ને, આપણા માવતર દાખલા તરીકે મારા બા છે તો હજી દિવસે સવારમાં ઉઠી અને એને પગે લાગ્યા સિવાય ઈ દુઆ છે એને આજે તમને જે મારા બા હજી અહીંયા છે 95 વર્ષ ઉંમર છે અને બહુ નાની ઉંમરમાં મારા બાપુજીની ગેરહાજરી, મારા બાપુની, અને ત્યાર પછી સંઘર્ષમાં એને ગરીબીમાં જે મને ઉછેરીને મોટો કર્યો છે, ખરેખર મને હૃદયથી ભાવ થાય કે મારી બાના જે મને આશીર્વાદ છે અને હજી એના આશીર્વાદ મારી હારે જ છે. હું સવારમાં અહીંથી નીકળું ને એટલે મારા બાના આશીર્વાદ લઈને જ હું નીકળું છું. અને મારું ફેમિલી જે છે, મારા 2 દીકરા દીકરી, મારા ધર્મપત્ની અને મારું કુટુંબ, એ સિવાય આ વસ્તુ આ લોકોનો તો મને સહયોગ ને સહકાર હોય જ કલા ક્ષેત્રે, પણ આ એવોર્ડ મળ્યા પછી મને જે મિત્ર સર્કલો, પછી રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત આગેવાનો, સંસ્થાકી, પછી અમારી જ્ઞાતિ, ઈ લોકોનો જે મને પ્રેમ મળ્યો છે ને અદ્ભુત 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 મને શુભેચ્છા. અને એના માટે મને એક કવિતા યાદ આવે છે. બોલો બોલો. કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ જિંદગીમાં ભલા થાય તો ઘણું છે, મુશ્કેલ આ જિંદગાની એની તો મજા છે, પછી જીગર એનું જામથી જીરવાય તો ઘણું છે, લવલેશ ડર મુજને મોતનો નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ વર્તાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. ખૂબ ખૂબ સરસ. એટલે આ અત્યારે આપણે બબલુભાઈ ધાધલ કે જેને એક એવોર્ડ મળ્યો છે, કલાની દુનિયામાં એની કદર થયેલી છે. કલાકારો હોય છે ને એ પૈસાને મહત્વ આપતા નથી બબલુભાઈ. પૈસા તમારા જીવનમાં કાંઈ નથી, તમારા માટે સ્ટેજ, જગ્યા, સંતોનો સથવારો
અને ખાસ અને કરીને આમ ગણો ને હનીફભાઈ, તો અમારા માટે અમારો ઈશ્વર એ અમારો શ્રોતાગણ છે. બરોબર, સાચી કારણ વાત કે છે. ઈ લોકો સામે બેઠા હોય, તો તમને ખૂબ મજા આનંદ લોક આવતો સાહિત્ય હશે. ક્ષેત્રમાં અમારે પુસ્તકો નથી આવતા કે અમારે વાંચીને બોલવાનું ન હોય. હં, હં. પણ સામે જે ઓડિયન્સ બેઠું છે ને એમાંથી એને આપોઆપ અમે નીકળીએ. ઈશ્વરના રૂપમાં જોતા હોઈએ કે આ મારું ઓડિયન્સ નથી, આ મારા ઈશ્વર છે, આ મારા પરમાત્મા છે, આ મારા ખુદા છે, આ અમારું તત્વ છે આધ્યાત્મિક જગતનું. વાહ, વાહ. અને ઈ તત્વને, પ્રકૃતિને સંભળાવવાનો અમારી અંદરનો ભાવ હોય છે. એક મારી દ્રષ્ટિએ હું જો માનું તો. એટલે આ છે ને, આ કલાના ઉપાસક છે, એને કલાને રાજી કરવાનો હોય, લોકોને રાજી કરવા, એની મેળે ઓડિયન્સ રાજી થાય, એ અમારી સફળતા છે. સાચી વાત. અને એ સફળતામાં આજે તમને હા, જે એવોર્ડ મળ્યો ભબલુભાઈ, હાજી. ત્યારે એવું પણ સાંભળેલું કે પોલીસ વિભાગના હા. મોટા અધિકારીઓ પણ હાજર હતા. હવે સુરત પોલીસ કમિશનર, સુરત શહેર હાજી, પોલીસ અને કમિશનર. ત્યાર પછી એક ભાઈબંધના ઘરે અમે બેઠા હતા. એટલે ત્યાંના એક ગૌશાળા હકાવતા હતા, પાજી કે એવું કઈક એનું નામ છે, અને એ બહુ મોટું નામ. તો એને મારું વિડીયો રેકોર્ડિંગ કર્યું. વિડીયો રેકોર્ડિંગ કરીને એને કમિશનર સાહેબ ને એને બધાને ત્યાર પછી એને સંભળાવ્યું. અને એ જે રિસ્પોન્સ મને મળ્યો હતો, એની તમે વાત જવા દો, હૃદય આપણું ભરાઈ જાય. મને એવડો 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 પ્રેમ. એમ સાધુ સંતો, આપણે ભક્તિરામ બાપુ, ભક્તિ બાપુ છે કાતરોડીના વતની, આપણે સાવરકુંડલા હાથાણી, માનવ મંદિર, મારા જૂના સ્નેહી, જૂના ખૂબ બહુ સરસ જૂના જીવન, સ્નેહી. ખૂબ સરસ જીવન બરોબર જીવે. છે. રાજકીય તો મને સહકાર મળ્યો છે, પણ જે સાધુ સંતો છે એનો જે મને પ્રેમ ને આશીર્વાદ એ જે મળ્યો પ્રસાદી છે એ તો બહુ વિશેષ છે. વિશેષ પ્રસાદી વિશેષ મારા જીવનને ધન્ય માનું હરીફભાઈ. એનો આનંદ ખૂબ, એ તો તમે જ વર્ણવી શકો. જે સાધુની સંગે તમે સંગીતને સથવારે, જે લોક સાહિત્યકાર તરીકે આજે તમને જે સફળતા મળી છે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, દુઆ કરીએ કે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ તમે કરતા રહો. અને હા, જેવી રીતના આજે ભાબલુભાઈને જેવી રીતના સફળતા મળી છે, એવી રીતના દરેક કલાકારોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય, તેમની કલાની પણ કદર થાય. બધા કલાકારો, તમામ કલાકારો, આપણે ભાબલુભાઈ તમારી સાથે હજુ પણ ઘણા કલાકારો સંઘર્ષમાં હશે. હા, હોય હોય. એવા તમારા સાથી મિત્રો બધા હશે. હવે હનીફભાઈ, આમાં મને એવું લાગે છે કે મારી પછીના છે એના આજે બહુ મોટા નામ છે. હા, હા. મારા જીવનના, હા, મારી પછીના જે છે એના બહુ મોટા, પણ ઈ એના કોઈ પૂર્વના પ્રારંભ કામ કરતા હોય છે ને. ભાબલુભાઈ, તમે ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ તમે નથી કર્યો? ના, ક્યારે સોશિયલ મીડિયામાં મારે કોઈ જાતનું કોઈ પણ મીડિયાના કોન્ટેક્ટ. પણ આ વખતે મને જે મીડિયા વાળાનો જે સપોર્ટ મળ્યો છે, એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા તમારા જેવું, ત્યાર પછી પ્રિન્ટ મીડિયા, એનો જે આ વખતે મને પ્રેમ મળ્યો છે 30 વર્ષના સંઘર્ષ પછી આ એવોર્ડ મળ્યો. અને ઈ એવોર્ડમાં તો ઘણાને એવોર્ડ આપ્યા હતા, પણ છતાં મારા ઉપર ફોકસ મીડિયા વાળા શું કામ રાખે છે, ઈ મને લાગણી સમજાતી લાગણી. અને તમને જે એવોર્ડ મળેલો છે, આમ જોઈએ ને તો ઝવેરચંદ મેઘાણી એટલે ખૂબ મોટું નામ. હાજી, હાજી. ખૂબ એ તો મોટું નામ, સાહિત્ય નહીં, ખૂબ મોટું નામ. અને એના નામનું ખાલી એનું નામ આવે છે, આ એના નામનો એટલો બધો આનંદ આપણને રહે છે. ભાબલુભાઈ, તમારી એક કેસેટ પણ, ભજનની કેસેટ પણ ભૂતકાળમાં બનેલી. હાજી, હાજી. 2004માં એક રાજકોટ સ્ટુડિયોમાં કેસેટ મારી બનેલી, સિદ્ધાર્થ સ્ટુડિયો. હા, સિદ્ધાર્થ સ્ટુડિયો મારી કેસેટ બનેલી. પછી ઘણા સમય પહેલા એક ગુજરાતી ફિલ્મમાં પણ મને બોલાવેલો. હવે એમાં શ્યામ લાઠિયા અને આપણે સ્વર્ગસ્થ શ્યામ લાઠિયા અત્યારે તો હયાત નથી, શ્રીકાંતભાઈ સોની, એમની સાથે લગભગ સાચા રે શમણા મારા સાજણના, અને એમાં પણ મને ઇન્વાઇટ કરેલો. તક મળી હતી? હાજી, ગયેલા? હા, હા, ગયેલો. એમાં મને અભિનય તો આવડે નહીં, પણ છતાંય મને અભિનય ક્ષેત્રે કવિરાજનો કે એવો કઈક રોલ આપેલો. હાજી. અને શ્યામ લાઠિયા ભેગા તો મેં અસંખ્ય પ્રોગ્રામ કરેલા, 7 કે 8 વર્ષ એની ભેગા કન્ટિન્યુ પ્રોગ્રામ કરેલા શ્યામ લાઠિયા ભેગા. અને એ અત્યારે તો બહુ સુખ છે આજના કલાકારોને ભાઈ. મારી શરૂઆતમાં અમે ડીઝલ રિક્ષામાં જતા. સાચી વાત છે. અને ક્યારેક ક્યારેક મેં તમને વાત ન કરી, લક્ષ્મણભાઈને સાયકલ વાહે બેહાડીને મેં ફેરવેલા છે. બરોબર. અને ક્યારેક તો અમે ભજન કરવા ગયા હોય ને, તો વળતા પછી અમારે અમુક કિલોમીટર સુધી હાલી નહીં આવવું પડતું. પણ એ છતાં એ આનંદ આવતો. ત્યારે પૈસા કે એવી કોઈ વસ્તુ હતી, જો કે હજી પૈસાને તો આપણે મહત્વ આપતા નથી. પણ ભાબલુભાઈ, આજની મુલાકાતમાં તમારી સાથે જે બેસવાનો, તમે પણ આજે એક એવોર્ડ લઈને તમે પણ
તમારું સ્ટેજ, તમારું લેવલ પણ ઊંચું આવેલું છે, કારણ કે આપને ખૂબ સરસ ને તમારી સાથે બેસવાનો મોકો મળ્યો, તમારી સાથે વાર્તાલાપ કરવાનો તમે જે સમય ફાળ્યો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર.